નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલની અંદર. ખેડૂત ભાઈઓ, આજે તારીખ 10/8/2024 અને વાર સોમવાર. આજે ખેડૂત ભાઈઓ જીરાના બજાર ભાવ શું ચાલી રહ્યા છે અને જીરાનો વાયદો જે છે તે ક્યાં સુધી ટ્રેન્ડ કરી રહ્યો છે અને શુક્ર, શનિ, રવિ અને આજે સોમવાર. તો છેલ્લા 3-4-5 દિવસ થયા આપણે વાયદા બજાર જે છે તે કેટલું શું ક્યાં જઈ રહ્યું છે તો તેના વિશે થોડી ખાસ ચર્ચા કરવાની છે. ખેડૂત ભાઈઓ, ચેનલ અંદર હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયો લાઈક આપશો, સાઈડમાં હાઈપ નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં. અને ખાસ ફેસબુક પેજમાંથી જોતા હો તો ધર્મેન્દ્રભાઈ દલવાડી અમારું ફેસબુક પેજ જે છે એ ખાસ ફોલો કરી નાખજો. ખેડૂત ભાઈઓ, જો વાયદા બજારની વાત કરીએ તો છેલ્લા 2-3 દિવસ થયા વાયદા બજાર જે છે તે થોડુંક ડાઉન ચાલી રહ્યું છે. જે આપણે 2-4 દિવસ પહેલા વાયદો બજાર હતો તે 21,000 પ્લસ હતો, 21,200-300 આસપાસ પણ ટ્રેન્ડ કરી રહ્યો હતો. તે આજે સોમવારના વાયદા બજાર જે છે એ શરૂઆતમાં જ્યારે ખુલ્યું ત્યારે થોડુંક અપ ગયું હતું, પણ અત્યારે થોડુંક નોર્મલ ડાઉન જઈ રહ્યું છે. એટલે કે 20,700 આસપાસ જે છે આજે વાયદા બજાર જે છે તે ટ્રેન્ડ કરી રહ્યું છે, એટલે થોડુંક ડાઉન ગયો છે. પણ એ તો એનો નિયમ છે, થોડો ઘણો વધઘટ થયા રાખે, પણ થોડોક વધારે ડાઉન ગયો છે. હવે આગળના સમયમાં કેટલો ડાઉન જાય છે અને કેટલો અપ જાય છે આપણે ફરી વખત વિડીયોની અંદર આવતા વિડીયોમાં જણાવશું. પણ ખેડૂત ભાઈઓ, જો હવે જીરાના જો બજાર ભાવની વાત કરીએ તો જીરાના બજાર ભાવમાં કોઈ મોટો ફેરફાર અત્યારે જોવા મળી રહ્યો નથી. જે છે એ બજાર એમને ચાલી રહ્યું છે. એટલે કે હાલની અંદર આમ જોઈએ તો 4,000 પણ બહુ ખેડૂતોને આવતા નથી. એટલે કે 4,000 થી નીચે આસપાસ ખેડૂતોને બજાર ભાવ જે છે તે મળી રહ્યા છે. એટલે કે 3900, 3800, 3500, 3600 આસપાસ જે બજાર જે છે તે વધારે ચાલી રહ્યું છે. 4,000 પ્લસ તો અમુક જ યાર્ડની અંદર જતું હોય તો ભલે, બાકી બહુ જતું નથી. એટલે કે 3900, 3800 આસપાસ વચ્ચે 20 કિલોનો બજાર ભાવ ચાલી રહ્યો છે જીરાનો. એટલે જીરામાં બહુ મોટો ફેરફાર નથી. અને જે ખેડૂતોને જીરા વેચવા હોય તે ખેડૂતોને જો જીરા જો બગડતા હોય તો તેવા ખેડૂતોને જીરા વેચી શકે છે. કેમ કે હમણાં કોઈ મોટી તેજી આવે એવી કોઈ શક્યતા લાગી રહી નથી. જો તમારું જીરું સારી ક્વોલિટીમાં હોય, A1 હોય, સારું હોય તો તમારે રાખવું. કેમ કે હમણાં બહુ ભાવમાં બહુ મોટો ફેરફાર થશે નહીં. કેમ કે આ બજાર ભાવ જે છે તે અત્યારે ચાલી રહ્યો છે એ ખરેખર બહુ ડાઉન કહેવાય. આ બજાર ભાવમાં ખેડૂતોને પોસાય તેમ નથી. એટલે કે આ જે ચોમાસાનું સિઝન છે આ ટાઈમની અંદર બહુ મોટો ફેરફાર થશે એની ભાવની અંદર. એટલે જે ખેડૂતોને જરૂર હોય એ જ વેચે. બાકી જે ખેડૂતોને બહુ જરૂર ના હોય તેવા ખેડૂતોને હમણાં 1.5-2 મહિના સમય થોડોક જાળવવું. કેમ કે ભાવ બજારમાં થોડોક ફેરફાર થશે, પણ હમણાં કોઈ ફેરફાર થાય એવી કોઈ શક્યતા હાલ અમને લાગી રહી નથી. તો ખેડૂતો, આ હતી આજની ખાસ જીરા બજાર વિશેની ઇન્ફોર્મેશન. તો ખેડૂતો, ખાસ માહિતી સારી લાગી હોય તો ખાસ વિડીયોને શેર કરી નાખજો અન્ય મિત્રોને. તો ખેડૂતો, બસ આજના વિડીયો અંદર આટલું જ છે. બસ હાલાર મિત્રો, મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ રજા આપશો. અને ખેડૂતો, ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરવી ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખાસ આપણા ખેડૂત મિત્રોને શેર ખાસ વિડીયો કરી નાખશો. ખેડૂતો, બસ જય સિદ્ધનાથ મહાદેવ. મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો ખાસ બસ રજા આપશો.